ખાટલા જેના બનાવડા છોકરો લે જેમ આવે એ ખાટલામાં ભરવાના નહીં તે કેવું કરવું પડશે ભત્રીજો તો જો સાહુ હા જો આ રહ્યો આ હું કહું હા આનું વન બોલ લાંબન કરો તે આપણો ખાટલા ભરાવડાવીએ આ તો લાવી દઈએ અને હું મહેમાન પહેરાવડાવીએ આપણે હો પેલા તાર ભૈલું છે ને એની જેમ કરવાની છે આજે આજે નહીં પણ આયોજન તો કરવું પડશે તો મારે હાથું તો હું સમાચાર કરું ને ચાલો હા તો હાથું પૂછું હાથું આવી કે નહીં આવતા પૂછી લે ફોન કર હાથું ફોન કરવો પડશે મારે કરો હલો હલો અન્યો હાથું બોલ્યા વાહ કેટલા હતા જે ગામમાં જઈને જ્યાં આવીને આજોવી પડ્યો તો હાથું બોલ હવે કેવું ચાલે કેવું ચાલે હતા તો જોવા ને તમારે ભણિયાની જેમ આવી હતી તમે ગોઠવણી કરીએ હું જેમ આવી હની જેમ આવી એટલે તમારે ભણિયાને પહેલી જેમ ના કરવાની હોય અહીંયા તાની દહુના છે વજન 185 તો જમો બેમો હા જો હા તાને જેમ સિપાઈ જેમ રાખવી હોય તમે એકવાર આવો ને એકવાર એટલે આપણે બધું ગોઠવણી કરીએ શું કહી ગોઠવણી શું કરવાની ગોઠવણી રાખવું પડશે ને બધું આ છોકરાને જેમ કરવાની જમણવાર ને એવું બધું કરવું પડશે લુગડો લાવવાનો એનો એવું છે એમ ઓવા તો તમારા ભાઈઓ પૂછીને કરજો કે અહીંયા મારા ભાઈઓ તો પૂછીશું પણ પહેલા તમે આવો ને મારે હાડું હો તમે એવું ઓ હાડું ના મોન જેટલો હોય એમ તો ભાઈ જેવા ભાઈ જેવા તાણ વળી આવી છું હા હવે હું આવું ભાવમાં બે ભાઈઓ અહીંયા તો બે ત્યાં ભાઈઓ આ તે લેતા આવજો પણ અત્યારે આવો તમે એવું ઓ એટલે ગોઠવણી કરી નાખીએ આપણે હા તમે ફાઇનલ આવજો ને આજે અહીંયા કાલનું ઉજાગર આજે કીધું તું તમે ઓવા હું તો કાલ સમજ્યો અહીંયા આજ તો નહીં આવ ના ના નહીં ચાલે યાર એવું ના ચાલે તમે મારે હાટું તો નહીં યાર આવું ચાલતું છે નહીં હાજુ આજ નહીં મિલાવ જબર સાચો હું જબર સાચો હાટું ના પડે બધું અહીંયા હાજુ તમે જોવા વધ્યા અહીંયા અને તમે તારે એવું કહેવાય ને અહીંયા તાની હા હેલો સાચું આવું હેલો હા આવો તાર ને મેળો એ હા હો હા એ પણ હું આ બહુ છાતીને બાજન કરવું પડશે હા હા આવો હું ને આવું એવું હોય તો ભાડું હું આલ દે અહીંયા હાથું ભાઈ મારે ભાવ લેવાય હા લેવાય ના હોય તો હું આલ દઉં અહીંયા હા હા આવું હે હા આવો તાર હેડો એ હા હા સાહુ હા હું કહું પેલા આપણે હાટુને આવી ને કે આપણે ખાટલો બાટલો ઢારો તમે હા એટલે આયોજન કરવાનું બધું એટલે તારે પહેલાનો જેમ હોય એના કારણે બરોબર આ તો હું ખાતા આ લેવાડો તો ખાટલો પથરે સાહુ હા લેવાડ આપણે પેલા ખાટલા અહીં ને હા. એ પોથરી દઈએ અને હું કહું આપણે એક ખાટલો પડ્યો ને તો ના હોય તો પાડોશીના ઘેર જઈએ આ તો આ હેરા છોકરો જીએ છે ને સાયકલ એ વચ્ચે મેલી જોઈ તું યાર સાયકલ તારી ઈમાં હોય નહીં પણ કોઈ હોત પેલું હોત કરાઈ દે ને આ ચોક જવું હોય તો ડબલે જવાય તો ચાલે સાયકલ લઈ આ તે હદ કર હું કહું હા પેલો ખાટલો પથાર અને પછી આપણે ના હોય તો જીએ પેલા પાડોશીના ઈકર તો એક ખાટલો લેતા આવીએ મહેમાન આવી ખાવાનું તો એટલે કહીએ તે આવતી હા એનો ખાટલો આમ પથરી દે એકવાર હા લે હેન આપણે પેલા પાડોશીના તો જઈએ સાહુ હા હું કહું પેલા તે એક વાત કહું હું કહું હા. અરે હાડું આવશે કે ના આવશે મારે ફોન કરવો પડશે હાડું નહીં કરો આવે. ફોન હે કરો ફોન કેટલા જણા લઈને આવી ને ચા પાણી તો કરાવવું પડશે ને. હા અને હું કહું હા હાડું તમે બોલાવ ખબર હે હા થોડો ટેકો કરી ને પૈસા આલી ને હા. તો પેલા છોકરાને જેમ કરવાની તો થઈ જાય હા બરોબર ને એટલે હું હાડું ફોન કરું છું એટલે રે કરો જીન જાય એમ. હલો અહીંયા લે હાડું હા લે કેટલા રહ્યા અહીંયા ભાઈ ભાઈઓ ભેગા કરું છું ભાઈઓ બોલા ફરું છું અને હું કહેતો તો હું
હા. તો કેટલા જણા આવવાના હો તમે? જો અહીંયા આમાં આ ભરતજીના ઘેર જોતો હોય તો ભરતજી તો આવી બરોબર હા પછી એને દીપકજીના ઘેર જોતો તે દીપોજી ઊંઘા ગુઈ કરતા પણ હું આવું પછી એટલે હું નહીં આવું તમે જો મને એ આવે છે હા પછી પેલા દીઘાજી સિંહ ને બીજા છોકરો બે છે હજી બરોબર. એવું છે બધું ભેગું હા એટલે મારું એમ કેવું હતું કે એના બધા લઈને આવે ને મારે ચા પાણી તો કરાવવા પડે ને અત્યારે તો. તમારી કરાવો પણ હા. હાથું હા આ બધું લઈને તો આવું પણ મારો વચ ના જવા જાય ને માથા હા ના જા દો એટલે મારું રાખજો ધુરવા. ઓહ. શું કીધું? આ તો તમે બધું અને હું કહું? હા હાડું હા એટલે છેલ્લા રહ્યા પછી જલ્દી આવો તમારે સોમન કરવાનું હોય કર આપણે. અહીંયા બધા મારા ભાઈઓ બધા ભેગા થઈ ગયા હોય કર બધા. અહીંયા મારું હારું મારું હારું તમોન કને મારું હારું કહેવાય હારું તો હારું હારું આવું હારું હાર બાર લાવું? હા હા તો અમે તમોન કહો હાર ના હોય એવું બને હા એટલે લેતો આવું ને હવે પેલા બાજુના ઘેર જવું હોય તો લેવા લેતો આવું બધું. થમણ કરવાનું તો બધું જ તમારી વાત થાય ને મારું થમણ કર હે મારું હાજુ એક ગીત તો કહો હાડું. એમ તો હું આવી ગયું આવી આવી ગયા છે? ઓ હાજી હારું આવો હેડો તાર. એ હા રાધે હા સાહુ હા હું કેવું હા આપણે ઓલા પાડોશીનો ખાટલો એક પડ્યો ને એનો લેતા આવીએ તો પણ લેવા તો જઈએ પણ મારા જે રહી ને દોઢમાં બોલી વધારે બરોબર એટલે આપણે જઈએ જ ખરા અને એમને કહીએ આપવાનું કેવું તો પડશે કેવું તો પડે આપણે પાડોશી એટલે એમને ખાટલો લેતા આવીએ, આપણે મહેમાનને બધું હચવાઈ જાય ને એમને બોલાવી લઈએ લેહાર કાઢ સારું હા પાડોશી પછી ઊંઘાય જોઈએ આપણે દોઢમાં બોલશી આપણે કહીશું ને દોઢમાં બોલવાના જ છીએ ખાટલો માગીશું ને એટલે દોઢમાં બોલશી આવીને બા આપણે જેવા આવીએ ખાટલા હા ઓ ખરાજી જા કોમ હતું મારા મહેમાન આવી કેવું કરીએ એ ખાટલો લેવો તમારો ખાટલો બાટલો ના મળે એટલે પાડોશી તો કેમ ના બોલો આટલું બધું ના ખાટલો નહીં મળે ખાટલો આલો ને અમારે મહેમાન આવી ને તે મારા છોકરાને જેમ કરવાની હે. તે અમે શું કરીએ તમારા મહેમાન ખાટલો ના અને મળે અમે તમને બોલાવવા આવ્યા છીએ એટલે તમારે આવો અને અમે તમારો ખાટલો લઈ ગયા અમારા મહેમાન આવી ને તે લાગે કે હો અને ભૈયા આયા એ બધા એટલે તમારે આવવું પડશે આને ચા પાણી ને કરાવી બધું. મોટા ભાઈ જીએ ના નહીં જવું ખાટલો બાટલો નહીં આવો અમને એ આડો નંબર હેલો હાલવો ખાટલો પાડોશી લાવો તો બોલાવજો ભાઈ તમે. હું કહું આ છોકરાને મોકલું તે દૂધની કોથળી લેતા પેલા મહેમાન આવી આપણે. હું અડીએ ખાટલો આવ્યો તમે ભાગીને આવ્યો તો આ લોકો નહીં આલવું હા તો ઉભા રહો તો વાત કરું. હું કહું સાવું જા આપણે બે દૂધની કોથળી લેતા મહેમાન આવી. હું લેતા આવું પાણી જેવું લાગે મને. ખાટલો નહીં મળે કાકા ચમરો અરે આ ખાટલો એ આલો કે ખાટલો હા બંધ અમે થો તો બોલતા હા ખાટલો આલુ બંધ થો કાકા બસ બંધ થો ખાટલો આલુ જીવાનું કહેતા હોય તો પણ તમે લાપા રહો. હા લઈ જાઓ ખાટલો લ્યો લે હાલો ના. કહેતા હોય જીવાનું તમારા માટે યાર ખાટલો ની અંદર જીવવું હાલો તમે. હા લ્યો લઈ જાઓ લઈ જાઓ આ ઘરે. આટલું તો ટાઈટું બાઈટું બાકા ભાગી જાય આઈને એવું કોઈ. અને કે નવું લેવાનું. તમે કેટલા હાથે તમે તો બોલી જ છીએ હું તો નથી કીધું કે આઈને બહુ દોઢમાં બોલી પાડોશી મને ઈચ્છા કરી આટલું બધું કરવાનું હોય એટલે. લેડો. હા દૂધ લાયો તું? ઓવા આ લાય તો દૂધ મેલ દેખો ને. અને આખો ને હું ખાટલો અહીં પોતરું. અને હું તો શું કહું? હા પેલા મારા હાથું જ મારે તો કેટલા રે આવતા. ફોન કરો ને ફોન તો કરે તો કે આવું આવું કરી રહ્યા હતા. આવશે આવાજ તો આવો પણ સાધનનો લાગે આયા એવું લાગે મને તો બાપ. તું દૂધ મેલ દેખો ને અને આવી ને એટલે હું તને કહું ને એટલે તું ચા બનાવી જેવો આવો. હાલ હા હાલ હા રે. હા ભાઈ હા કો જવું નહીં તમે જઈ આવો મારે પાણી વાળવાનું આજે અગર હું જઈએ આવું કાટલો લઈ ગયા ને આપણે ના જઈએ એવું બને પછી એક જણા જવું પડે આપણે કહી જાય રહ્યા આપણે કઈ ગયા જવું પડે હા હું પાણી વાળવા જાઉં તમે જઈ આવો ત્યાં હે મારે પાણી આવ્યું હું જાઉં અલે યાર તમારા હાથું એ જબર તાલ કરે છે. હા
હાડું ને શું કહું અહીંયા આમ જો. અલ્યા બુડો રાતી એ ખ્યાલ મેલતા નહીં તમે ના આવીએ તો પછી ક્યાં આવતા નહીં આપણું કહો ભાઈ અમે નહીં વ્યવહારમાં સાચવવા આવતા તમારે અહીં. એટલે કોઈ પ્રસંગ છે કે શું રાખ્યું અહીંયા જેમનું આયોજન. જે એમનું રાખ્યું હતું વાહ અને કિરણભાઈ કેમ લાવ્યા હતા પોણા અરે આ ભોળો યાર અમારો સંઘાત થઈ ગયો કે પેલી જેમમાં આબુ છે મૂકું હેડતા ને આ તો આપણે આટલું બધું ના હેરવું હોય અરે યાર થાકે હતી યાર. શું કેવું બીપાજી રસ્તામાં ગાડી નહીં આવતી એટલે આપણે આગળ ગાડી ઉભી રાખવી પડે. હા એ તો બરોબર છે ગાડી તો બરોબર કે આઠે મેલી અત્યારે તમારે આ જો આવી ગયું અત્યારે હું હોંકો હતો. અરે બુડો વાંકડો રસ્તો આખો કાઢ્યો હાથું કરતો હા તમે હાથનું ઘર કેટલો રહ્યું યાર આવી ગયું પેલું હમું જે આ બુડો થાકી જાય બીપાજી કેટલા આખું તો જો કંટાળી જાય યાર અરે હા તો વાળા થઈ જાય અહીં તે. બીજાજી વાહ વાત કહું હા ઓલા ગયા તો જોઈ આવ્યા તેદા તો આવ્યા તો હું તો ઓમેટો થઈ ગયું એવું ખાવાનું શીખા શું બનાવી દઉં અને વાત સાચી આ તો બાજરી રોટલા અનાજ આયા આઈ મેં જો તમે બાજરી રોટલા ને આ બાજરી રોટલા ને શીશું હોય આ લોકો શું ખવડાવે શું રાખ્યું સી ખબર જે ને ખબર પડે ભૂખ મળે શું રાખ્યું ખબર જેમ નહીં જેમ આવે કરતા હતા જે ને ખબર પડે હું જેલા આવી રહી હતા થોડા ઘણા હોય તો હાલજો મને અહીંયા શું કરવાનું જાણજો અહીંયા તમે બે હા બુડો આવી ગયા છે હા ભજી અહીંયા આમાં હાજુ તો પેન નહીં યાર એટલે એ તો પડે વાહ હાજુ તો નીકળ કોઈ કામ કરી બચા કેવું કરે હાજુ 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 સિવાય કોઈનો આશરો નહીં મારો મારા હાજુ ફોન કર મારી વાત તો આમાં કિરણજી હા બોલો કેમ કની પૂજા આદુ તને કેમ કની પૂજા કાન જે મના ને છાના આદુ તને ચમકની પૂજા આદુ ને હાજુ તું જાગો હાજુ હા તમે આયા ને હા એટલે મને આમ ખુશ ખુશ થઈ ગયું તું જાગો મજા મજા આવ્યા મજા મજા તું આપણે જમનું આવ્યું તું જમનું લેવા પેલા તમારા મહેમાનો લઈ આયા મહેમાન જ નહીં આવ્યો બિપિનજી હા ખાટલા ઢાળીને મિલે ને હા આ બુડોજી દીવાના હાથું બાળીને તો મોડા તૂર થઈ ગયા એમાં આયા તો શીખે આપણે પૂછ્યા પૂછ્યા વાત સાચી આપણે ખાવાનું ભાવ નહીં પૂછતા યાર મેલીને આવ્યો ખાવાનું તો કોણી તો પૂછે હા આટલો નો ઠેકાણો લાગતો નહીં. હા અલ્યા ભરતજી આવો અલ્યા તમે આ કિરણજી આવો દીપાજી આવો એ આવો કિરણજી આવો ભરો ભરો આ બોણો આયો અને હું કહું આપણા ખાટલા ઢાળે બેહો શાંતિ ચાપણી કરાવીએ હાલે હો હા જો હા શું જાણે હું કહું વાતો કરતા હતા શું કે કે ખાવાનું બાવાનું તમે તો મને કહેતા હતા અહીંયા આમાં આયા લાડુ બેહો આવો આવો બેહો આવો અમે બેહો યા તમે હાજુ ના આવો ત્યાં ખાટમ બે આ તો અમે બેહો કરતા હોય ને અમને બેહો તો જાય આય નહીં બેહો કિરણજી આવો આવો મેમ બેહો બેહો બેહીએ કે પછી વળીએ બેહો બેહો રૂપિયા બેહા દીધો યાર બધો પૂછો યાર બેહો 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 આ દુવાળા થઈ ગયા ઈ દે બેહો બેહો આગળ ભલે બોલા કામ એ વન ફોર લાખ દેવામાં યા હાજુ હા જો લે તો માં હાઈ તો માં હાઈ તમારે આવી જઈશ ચોકન તો પેલા ઘેર બે હવા કન્યા ગયા પાછી હે પછી પેલા તમારે હારી નહીં બીજો યા તાંબા કોણ મેળવ છે તાન ચા તો મેલાઈ પીએ ચા જો સાહુ હા હું કહું રે હા આ મહેમાન આયા ને તો ચાનું આયોજન કરો ને આપણે થોડું તે કરીએ ચા બા મેલો ભરતજી હા હાડો આ ગાડી ના મેલી યા ગાડી તમારે ન્યાયમાં આવે એવી જ નથી અલ્યા આપણું કેટલું હોત અલ્યા નેરી પેલા સરપંચને કીધું તું પેલા કપાવો હોય સાથે આવતો તકલીફ થાય તે બુડે બધું હરખું કરાવતા હોય માવો હાજુ ના કુટુંબ માવો હાજુ અને હું કહું તું કેટલા ગાડી મેલી છે ગાડી તો ઠેઠ પેલા નેરિયા મેલી હવે અંદર આવે બી જ નથી કોઈ બહાર મેલો અમારા હોય બધું ચોર ફરી વધારે અરે જોજો યાર ચાવી તો લઈને આયા એ પણ દરવાજા વાગેલા એ આ તો પણ વાંધો ને અત્યારે તો પેલું સાયલેન્સર કાઢી બહુ જોઈએ એવું છે ઓહો
આ તો વાંધો નહીં ભાઈ, આ તો તમારી હાથ તો હશે ને ના ભાઈ. હોય તો પેલા તમારા પેલા કિરણજી છે ને ઓહો. એમને જોવા મોકલો એક એ તો વાંધો નહીં, તો મોટો મારી આવી ગયા હા છે. જોઈ આવ્યું છીએ તો અને પાણી મંગાવવાનું. આ પાણી મંગાય એ સાહુ હા આ મહેમાનો પાણી તો આજ કે દર્શન જેવું થયું. આડુ શું થયું મારું તો મારા ગંગાતા નહીં. આ એવો હું હારકો બેહ્યો નાઠું યાર અહીંયા મારા આડુ મારે હાઈનો દર્શન ના છો. એટલે તમારે હારી પેલા તમારે બીજો હારી હીરો એક રોહી ને આપણે પેલા વાહનો બીજા વાહનો એ એક જ જોઈ બેહવા મારી હાઈ હોય મજા નહીં આવતી. એટલે હારી તો આપણે આવશે કારણ આ વાંચવામાં પાણી નહીં આવી ગયું. મારે હાઈ હોય મોની મોની પો એ છોકરા ચાહુ મોની લાવજે કિરણજી હા આડું ને પાણી નહીં પીવડાવતા ચા વાત પીવડાવશે યાર. વાત સાચી તો ખબર હતી કે આનું ખોટ જ છે પાણીનો ભાવ પૂછતા નહીં તાન. લ્યો મહેમાન પાણી લ્યો આડુ તમે પીઓ બે લ્યો ઓય ધન પાછો હાટું ના લે. બસ બસ આડુ લે મેલ દે જાવ આ, અલ્યા. દર્શન છે તો ઘેરથી બાટલો લાવ્યો તો હારું એક પાણીનો. હું છું મહેમાન કશું નહીં, તો અમારી વાત છે હેડો. ભરતજી હા અને ભજન છે તમારા બાપાને? ઓ અમાર ભજન હોય બરોબર. બહેરા મંડળ દર્શન આ અમાર એ પાડોશી એવું હતું એ? ઓહો આવ. હું કહું બેહો દર્શન. બધું બેહો બેહો કે મેં બેહવા જોઈ બેહો. અરે હું કહું બેહો બેહો હોય. હું આપી દઉં. ફાવતું નથી. બેહો બેહો. હા આડુ હું કહેતો તો હા બોટલાનું ચીમનું હે ખાઈ પી લાગે યોજનાનું હા યોજના તો જો હાડું ખાઈને આયા અહીંયા અમે અચ્છા આ તા તો ચા પાણી કરાવડાવ ચા પાણી ચા મેં વાંધો નહીં પણ યોજના તો અમે ખાઈને જો ને હા તો ચા અમે લાવડાવી દઉં હા એ વાંધો નહીં તમને ચા મેં કે હા ચા નહીં જવું હાડું ચા તો પીવું નહીં પીવું આ ચા મહેમાન આયા ચા નહીં પીવું હજી અરે દર્શનજી, હા બાકી બોલ અરે ચા પાનું કરાવજો યાર. અરે ચા તો મેં આવું અરે યોજના તો ચા છે ખાઈને આયા બધાએ હા તો વાંધો નહીં ચા તો કરાવડાવ આ ચાની વાત કરે બુડા કોઈ ખાવાય રહ્યા નહીં અને પેલો કે બને નહીં ખાવું લ્યો. ઓરા તો રોટલાની આશા ના રાખતા પાણી ના અરે આ પાડા, બુડું રોટલા મારા બનાવશે. બાપનું પાછું શીરો ને બીરો હશે એને હાથે બનાવી આ રાખી પછી છે. નહીં ખવડાવવાનું. એવું ભૂસી માં દાળ આયા તારે આ તો આનું પેલું ખોટ જબ્બર હે. યાર. આમાં આ તો લે પેલા કે બે હાથું ભેગા થયા ને હા. એટલે પેલો બચારો કે હે એટલે પેલો કે નહીં ખાવું તો બુડો હવે તો ખાવાય રહ્યા નહીં એનું કોઈ ડોહા જેવા થઈ ગયા થયું કશું નહીં. હાડું હા આડુ બીજું કેવું ચાલે છે આપો તો શાંતિ છે પણ હું કહું શું આવ્યું છે તમ શું આવ્યું ઘઉં આયા જારો આવી થોડી અને ઈંડા કરે આવી ત્યાં તો એ ઘઉં મેકલા આવજો પાછા આ તે પોચમાં મોકલાય ને મારા અમાર માટે તો છે બધું મારા પતી જાય આ તો વાંધો નહીં હું તો આલે તમને હા. બીજું શું બનાવ્યું હાડું મારો રહ્યો ને હમ. અડધી રાતે ફોન કરું ને તો હવે મારો હાડું આવે હાડું જો ના પેલો પોચમણ ઘઉં મોકલાવી આ હાથું પાડી જાય. વાત સાચી હે. ત્યાંમાં તો ઘંટી કદી લોટ લાવતા નહીં વાત સાચી હે. બધું હાથું લાવી યાર અને કે અડધી રાતે ફોન કરતો હોય દોડીને આવી આ દોડીને અમે આયા ને આપણે નહીં આવતા ખાવાનું તો ગંગા છે નહીં રહ્યો. આમાં શીખે પેલા ઈવોને તો બનાવી છે પણ પેલો રહ્યો ને આપણા વાળો એ ના પાડે. માર તો નહીં ખાવું પડે. ઓરું ખાવું જ નહીં. જે વખત તો ખાધી તું જ મોઢો પડ્યો બોલો. હા તે બોલો શાંતિ રહે આપણે પેલા ભરતજી કહીએ તો આપણે ખાવાનું બનાવી આપણા મહેમાન ગતિ આવે ને આપણે ઉતાવળ ના કરાય એટલે ખાઈને જ જવાનું લે. ભૂખ તો અમને જો. લાગી જ છે. હલવું નહીં બરોબર વાત ખાધા વગર જવું નહીં ને કે મને ચક્કર આવ્યો તો રાતે ખાધ્યું નહીં અને ખાધા વગર ખાવું નહીં. દાડા ખાઈને જ ખાવું જવાનું. પડશે અહીંયા ખાધા કર ના ચાલે વાંધો નહીં હો, ચા બા તો મેલાવડાવીએ પેલું ખાવાનું કરાવીએ. એટલે હાડું હા હું કહું ખાઈ લો બનાવડાવી દઉં હા શીરો બનાવડાવું ગોટા બનાવડાવું ને હાડું એમ તો છેવા પાછો નહીં પડ્યો પણ હાડું હા ખાવાની વાત જ ના કરજો એટલે ખાધ્યું સારું છે મહેમાનો આયા બિચારા ખાવા મેળ જ નહીં આવવા જલ્દી ખાવા મેળ નહીં આવવા મારે તો બનાવું નહીં ને આ બધા ખાઈને આવ્યા અહીં બધા બધા ખાઈ રહ્યા કાંઈ આ
તો ચા પાણી કરાવી દઈએ અરે તમે ચાય કીધું પણ ચાય હું તો કહું ના મેં તો ચા ના આમાં બચારા દીપાજી, મહેમાનને ચા ના પાડી મારે બી આવું પડશે ને કે પેલો રોતવા નહીં દે. વાત સાચી હવે કેમ વગર જ્યાં હવે રાજ્ય બે હવે હવે મને જવા દો. મહેમાન, હા તમે તો દર્શનજી? હું કહું દર્શનભાઈ? હા બુડો આખા રસ્તા હું ખવડાવ્યું તમે? અને અહીંયા તમને ખબર ના પડે અહીંયા અલ્યા હું બુડો નહીં હોય. અલ્યા બુડો તળો લીધો તો ભૂસ્યા પર દોડાયા અડધી રાતે. મહેમાનના ઘેર નાખવા નહીં ખબર પડતી અહીંયા પણ મહેમાનના ઘેર થોડું ના કહેવાય ધર્મ તો રાખો તો નહીં પેલો ગોટા ને શીરાનો શીરો બનાવવાનું કે તો બનાવવા દે બસ બોલે વચ્ચે રોજ પીવી. અહીંયા પણ અલ્યા બુડા આમ એમના કઈ લાવવા નતા. અહીંયા ભરતી તમે ના ખબર અલ્યા હું ના ખબર પણ અંકોળો યાર. મારા હાથનું જે પૂંચી ખાવાય નહીં તમે આવું ના કરશો બચ્ચા તો હાડું કે પૂંચી ખાવાનું તો હું લેવા લઈને આયા તા એ તો બધા. બોલ્યા હોય અહીંયા બોલ્યા હાલતથી પૂછવું અલ્યા પેલા બીપોજી જોજો ચક્કર આવી ગયા બચેલો ખાવા નહીં રહ્યા. તો યાર હું શું કહું ભરતી કે હું મીઠો ના પાડી દીધી હું કહું તમને તો ખાધા કે અમે ખાવાના નહીં. હા જાઓ કે વાત સાચી ના પાડી દીધી એ તો બનાવ શીખ્યો ને. ના કહેવાય ને મારે શરમ આવે તો અમારે કહેવાય નહીં ને કે અમે કહી દઈએ તમારે તમારા હાટું એટલે તમે ચાલો તમે કહો તો યાર. મારે શરમ આવે હું ના કહું ભાઈ ચોખ્ખી વાત છે અને તમે નાટક કરો બેનની બે અલ્યા બુડો જો ના ખાવાનું હોય યાર કોના કે તો અવાજ નહીં યાર આ તો. પૂછ્યું મહેમાન આટલું કોઈ નહીં રહ્યો અમારે ઘરની વાત હતી શું હતું મને કહેવા ખબર પડે ના ઘરની વાત હતી ઘરની વાત હતી તમારે જોવાની જરૂર નહીં પૈસા વાગી આ તો અમારા વ્યવહારની વાત છે પૈસા નહીં ભાઈ અમારા વ્યવહારની બહારની વાત ચાલુ હતી તો ભાડું તો હું હાલદાર નહીં કીધું તમને ના હાજુ તમારે તમારે ના ના આ બગોની બેઠું બહારનું હા બામાં બગોની બેઠું તમારા પાસે માગે માંગી તો નહીં તમે ભાઈ આ પેલા ભાઈ કોક કે કરી એ તો યાર હું બહારની વાત કરતા હતા એમાં એક ભાઈ હે ને એ ભાવની આજે બધા દીપાજી છે ને એ લાગે બહાર પેલા એવા હા હા જો થઈ છે એટલે નહીં મજા આવતી એ ના હોય તો સાહુ હા આ ચા મેલ હે તન અમે લો પેલા મહેમાન આયા ને કિરણજી હા એમને લઈ જાય એમને હારું પેલા ભાવ કિરણજી જો જલ્દી કરી ટેકો કરજો. ટેકો કરો છોકરા હું તો મેં ગતિ આવ્યો તો ચા મેળવા આવ્યો કેવું હતો હા તું હા બીજું ખાવા પીવાની કોઈ ચિંતા કરશો નહીં ના ચિંતા તો કોઈ નહીં હું કહું આ ભરતજી હા આ ગોદરી ઓશકો ઓશકો નતો ના જો ને તારું મારીને જીવ અહીં કે અને આ વિપલજી અમને હું કેવું યાર ચાવી યાર મહેમાનને બોલાવીને જોજે ગોદરો એટલે હું તો પહેલાથી કહેતો કે આ કે કશું સગવડ નહીં એટલે વાત સાચી હતી હજી પાછા વળી ગયા તારું તો આના વાદે ચડ્યા ને તે મુકો આ શિયાળો ચાલે તેમ કો શીરો બીરો ખાતા આઈએ હું ખાવાનું શું કર્યું ને ખાવાનું તો પછી કે પેલો ચા મેલાવા ચા તો પી લઈએ ઓ તો હેડા ચા બધા રહી જતો શું કરશું કે આવો વાંધો નહીં તો આપણે ઘેર જઈ કાઢી ગયા તો મને આવાય હું કહેતો તો આડું કો તમાર ભણિયાને જેમ કરવી એમ જેમ ને એ મારા આયોજન એવું હતું ને તે કહું જમણવાર રાખીએ અને લુગરો ને એવું બધું લાવીએ ને 1000 રૂપિયા ચોર લોકો કરે તો ટેકો થાય અને હું કહું તમે થોડો ટેકો કરજો ને બંકો બેઠો તે કઈ વાત નહીં કહો હા જો બંકો બેઠો બસ તમે બેઠા મારો ચિંતા રહો એનો ખર્ચો તમે લઈ લેજો બધું હું બેઠો તમે 50% કોઈ ચિંતા નહીં કહેવાય હા તો વાંધો નહીં મારતો હા આટલું બોલે એટલે પતી જાય વાત હા હું બેઠો જ છું હા. બરાબર? હા તું બેઠા જ છે આ બુડો પેલા છે કે ચા મેલવા જાય છે કે પૂછ્યા રાખશી કોને તો હા દીપાજી અને પેલા મેં તો જો છે હાડવડો વાતો કરે અરે પેલો કે મને ટેકો કરજે અને પેલા જોઈ તો ફૂંચી ખાવાય નહીં વાત સાચી આ બુડા પેલો કે હું ટેકો કરે ઉપર જો ખાવા જાય એ કરે ચોલ્લો આપણે લખાવવો પડે વાત સાચી પછી એ ખાઈ નાહી આપવું એના કਦੇ ચોલ્લો કર્યો કોઈ રામ હું એ વાત કરી નહીં કરી તો પછી એને પેલા કે લાખ રૂપિયા મૂકે જો કે ટેકો કરે ટેકો કરે એમ કે તાર બુડે જોયો ને વાતો તું હોભળ વાત સાચી વાતો હોભળી જ રહી ગયા આટો પેલા ચા બનાવી છે કે ચીલે રે આ તમે જો હા જો આપો ખબર ના પડે મુજો ચોખ્ખી વાત થાય આ તે હું જોતો આવું ચા તમે ખસી જો ના, હાજુ એકલા બેહ્યો હોય હું ચા લઈને આવું જો ને તમે ત્યાં જો એટલે ચા તો પાવું પડે પેલા જા કે છો તમે જો એટલે જ્યાં ચાલે તો ફટાફટ હા, પૂછે એ તો. થઈ એવું કેવું
એ હાડું રવા દીધી હોય ચાંદબા ખાઈ ગઈ હે. થઈ ગઈ બધી ચાય ના પીવાય પીવાય હે કેમ? શું કરવી તા આ લાયો જો ખાઈ ગઈ હે. ચાય પેલા તો બે આય તાપતા કે રંડી વાય ને એ તાપીએ એમ કહેતા હતા. ના તાપા જો છોકરો અહીં બચાવ થઈ ગયો અને હું કહું અમને ભૂખ લાગે પૂછજો કે પાપડી લાવે તો ખવડાવું. ખબર પછી હું ના એ બાજુ અલ્યા પોરી હે. તમે હાથો મોન નહીં રાખો મોન તો રાખવું પણ પોરી હે. ભૂસા ભૂસા ત્યાં હોય તો રાતના કેટલા વાગે તું ના આપી દીધી બચારાને. હાડો હા એક કામ કરજો ને બોલો ને. તમારે પાપડી પડ્યું હોય હા કોથીમ ભરી જજો હા. એ તો અમે આગળ જઈને ખાવું એવું કરવું હા અને હું તમને ભરી આવું તમે કીધા ગાડી લઈ જજો. અત્યારે શું કરશું ખબર અસાન જેવો હાથમાં નહીં આવે તમારે નહીં આવે એટલે હા. આગળ જઈને અમે ખાવું એવું કરવું. અમે લોબેલનો રસ્તો હોય ભાઈ હા હા એટલે નહીં મજા આવે બરાબર હા તેવો હતો ને હું તો ભરી આવું અમને કોથળી. શું કે ભાજી ના ખબર પાપી ખબર ના પેલી ચા તો કહો. અચ્છા ચાલ આવ્યું ચા પી લઉં હું. એટલે પાપડીની હાલ વાત કરતા હતા, કેમ ચા પી દ્યો? હા, જે હોય ચા તો પી લઈએ. ચાર પાપડી આવી સારું હતું તો થોડી ભૂખે મોટી જાય આમાં પડીકો બડીકો ખાઈ લેશું અમે ઓના વાદે મને અમને આવે વાત સાચી હવે ના હોય ચાલ કોઈ આપણા હગમ જઈને આપણે જોઈ સગવડ વાત કરાવી સાચી હવે હા એક તો આ એ લુખ્ખો અને એનો હાટું એ લુખ્ખો બે લુખ્ખા ભેગા થયા એ ખબર હું માળિયા પર ફેર દે અલ્યા પેલા ચાના કપ હોતું. એટલે આ રકાબ્યો નહીં રાખતા રકાબ્યો ગહ કોણ અત્યારે. માં હાય નહીં એવું હોય માં હાય બાઈ ગયો બિચાર અમારો એક પાછો એ તો ફોન લાખ રૂપિયા મળે છે માં હાય તો તો પેલા જેમનું આવ્યું તો જેમનું ગોઠવ્યું ને હવે જેમની આપણે વાત કરીએ ચા બાબી પૂછી દો તો પછી હો આપણે 25 રૂપિયા લખાવીશું કા કશું નહીં લખાવું પછી શું લખાવાનું તો સગવડ જ નહીં હું લખાવું ખાવાનું તો ના ગંગાની એ વાતે સાચી પણ આમાં હવામાં આયા એટલે પછી આપણી તો આપણું શક હા હવે એ તો થોડો ઘણો ટેકો કરીશું બીજું શું કહું આવો થોડો ઘણો ટેકો કરી 25 જાઓ. રૂપિયા લખાઈએ તા હવે તો 25 રૂપિયા આપણે આલીશું બરોબર ને હા એ આડું. લ્યો લ્યો ચા પીવો આપણે. ના મારો હાડું અહીંયા હાડું વાવ કપમાં છાન નહીં તો મારો કપ થી કોણ નહીં ખું ના લ્યા કોના નહીં આ તો અહીંયા કોણ ના તો અહીં નહીં આ બે દર મોડી પેલો અવસર કરે ને તારના કપ પડે અહીં. એ ફરી ગયેલું કાઢી મને હાડું તમે કપનું પગ બધું ફરી ગયેલું કાઢી માં હાડું તો પેલો હાલો પર બહુ મારે. કંજૂસ આવ્યો. માં હાડું ખર્ચો કરવાનો એટલે ચા પેલો એમને તો પેલા તો ખાલી વધારે વધારે. હાડું ખરો ખાઓ મારો હાડું ખરો કોઈ લાવું હાડું? વેલો હાડું વેલો બસ કોઈ લાવવું ખાવા? ના અહીંયા કે જો પેલા મહેમાન ના હાલવાનો આવ્યો ને બધા હાલું કાંટો આવ્યો ચાલશે ને? ના હાલો આવ્યો લ્યો ના મહેમાન લાવો લ્યો ચા બાબી લ્યો. કલાકની ચા આવતી હતી અલે ચા આવો બેડો જે અહીં હોવું યાર બાર જે અહીં આજ રાત રે અહીં છે કે હું આ તો તમને ચા આલુ હું પીવો ને. લે, વેલો કેમ કંજૂસી કરવાની? આમાં કંજૂસી કરવા દો. લ્યો લ્યો હાડું થોડું આવ્યું પાછા આ તો માગ કરી બહુ. સમજાવ ચામાં કંજૂસી કરી યાર. ચા માં જો ને અડધો આ ભણ્યા લે ઉતારે પીધો કઈ પીને ના ચા આયે છે ગમે આપણે પાડોજી પેલા કિરણજી તો ચા બનાવવા જેવા છે કે તું હજુ આયા નહીં. હું જ્યાં આવી હે? એ હું ના ગયા યાર કાલ રાતે પોણી વાળી તું ને થાક્યા છે બચારા વધે એવાનું મોં હાવ બચ્ચા મોં હાવ બાજી મોં હાવ આવો યાર ના ચા કેવી લાગી? અઠ્ઠાણ કામ અલા પેલા બે છે ને જ્યાં લે સાઉ એ આડોને તમે છે ને લે આયા મેડમ કિરણજી બે હોય યાર આયા આયા યાર અને આ જોઈએ હવે બેમાં ગતિ આયા તો ચા મેલાવી આ બે લો પર લે હા, માં હાડું હે માં હાડું એ ખોટું નહીં બોલવાનું તો કે અઠ્ઠાણ ને મજા આવો આમાં બેમાં ચા મેલાવી આવ્યો માં ભગવાનજી. હાડું ભગવાનનું માં ભગવાનનું તો મારા કોમને ખબર એ આડું હું કહું હમ તમારે બોનિયન જમા ને કે હું નાખીશું જમણવારમાં જમવામાં જો હાડું હા બફી આ બરાબર બફી નાખી બફી પ્યાજા પ્યાજા તો ના મજા આવે મોહન થાય નોરતા હાડવા હાડવા કે લાડવા નાડવા લાડવા કયો ને યાર નાડવા પછી બીજું શું ને દાળ ભાત તો જોવે દાળ ભાત તો હોય પૂરી હોય
પૂની નાખી હા. ઓટલી રાખવાની ઓટલી આપણો ગાર્ડનનો હલવો રાખ્યો ઓટલી રાખવાની ઓટલી રોટલી રાખવી ઓટલી ઓટલી ને લોટલી અને ઓટલી નાખે પછી હું નાખશું સમોસા એવું ના રખાય ચમ એવું રખાતું છે પકોડી એવું બધું ના રખાય તાન પછી અહીં ત્યાંથી મરચી મારા ઓછા મરચી મારામાં કોઈ છ નહીં ખાવા પૂછ્યું મારો જે આમ કેમ કરું હા હાજો હા હું નાખ્યો ઓટની નાખો હમ જબર નાખો ચણા શાક રાખો હા અને બટાકા બટાકાનો ગેસ થઈ જાય હમ ગેસ થઈ જાય બટાકા એના કરતા પનીરનું શાક રાખીશું ગેસ તો થઈ ગયો છે હારું ગેસ તો થઈ ગયો હા હું નાખી ને અને હું કહું હમ આ તમારા મહેમાનો કહે છે ને 1800 ચોલ્લો કરીને કોક લુગડો લાવી જોરો નોનવેજ હું કનાવું હાટે કરાવી દેજો તમે હા પૂછી જોવા ના આવો તેમનો પૂછી જવું પડે હા તો આજનો તો કહીએ હા પણ હું શું કહું બોલો ને આપણું વાંચી હા તો તમારે બાકી રાખજો અને હું કહું અમુક આપણે તમે વ્યવહારમાં શું ચાના જો વ્યવહારમાં તો પેલા જો ભાઈઓના બધાના ફીસ ના બને બરોબર અને અમારા ઘરનો બધાનો બબે જોડી લુગડો અને દાગીના લાવજો અને પેલા મહેમાનને કહેશો કે એક દાગીનો લાવી મહેમાનને કહેવું પડે કેવું જ પડે ને દાગીનો લાવવું જ પડે ને મારા ભાઈઓ કહી દઉં હું મારા ભાઈઓ નાથી ત્યાં એ તો તમારે જોવાનું ને નાથી હું કહેતો હા લાવવું જ પડે ને બહુ જેમ કેટલા વાગે આપવા જેમ તમે જેમ અમારે 9 વાગે હોય 9 વાગે ઓવા. નિવેદ માટે તમે કરતા છો ઓવર અથવા તો હું પૂછું હા બોલો બજી હા બોલો કેવું જાણો ગયો હતા બસ આ બેઠા છીએ. શાક બાક તો નહીં નાખ્યું અરે થા છે આવું બધા ભૂખના મોજ ના કશું પીવું નહીં હા અમે પૂછ્યું ને વ્યવહારનું કેવું વ્યવહારમાં છો ત્યારે તમે 18,000 તોલનો કરજો લ્યો હા તો ઈવાનો 1000 રૂપિયા ચોલું આપણે કરવાનું યાર આપણો 1100 રૂપિયા કરશું બેન જીવ તમારું કેવું હા તો નો ચાલે આપણે કરવા શું ચાલતું છે કશું નહીં 11 રૂપિયા લખાઈ દેવાનું બરાબર બહુ છે એટલે. હું કહું હા એમ 11 રૂપિયા આલી દઈએ ચોલું અમે હાવ. એવું ના કરાય અલ્યા બધા બરોબર ફસાઈ ગયા ગરીબ છે આજુમાનો ગરીબ છે અલ્યા તું લઈને આવ્યો ને એટલે અમે બધા ફસાઈ ગયા અમે એવું ના કરાય ઉપરથી ગરીબ. હલકી શું કેવું વાત સાચી. એ કરવું પણ નહીં યાર. અલ્યા મને તો જબર ફસાયા યાર વાય લાઈન આ તો પણ એને ભાઈઓ લાઈન બે હાઈને આપણું ઉપર આપણે અલ્યા ભરતજી હા. હવે આ તો શું હોય કે આપણે હવે એનું મોં રાખીને કરવો પડે યાર આપણે એનું મન રાખીને કરીએ બરોબર હા. અમે એના બધા કુટુંબ વાળા બેઠા છે ભાઈઓ એટલે આપણે આપણું તો નહીં જવા દઈએ બરોબર તાણ પછી કશો વાંધો નહીં બીપાજી આપણે 1000 રૂપિયા ચોલ્લો લઈ લઈએ અને બીજું ચોલ્લો ને 1000 બીજું કઈ બીજું કોઈ રાખી- દાગીનો થાય. એટલે લ્યો દાગીનો પાહો દાગીનો તો એનો હાટું હાલે આપણે થોડો હાલવાનો હોય અલ્યા ભરતજી હા હવે હું છે ખબર છે કે હું આગેવાન છું બરાબર હા એટલે મારું મોન રાખીને જે મળે આપણે કંઈક દાગીનો હાલી દો હાલ તો જો ઈવાનું મન નહીં તમારું મન રાખી હા. અને અમે 1000 રૂપિયા અને એક એક દાગીનો. દાગીનો બરોબર ને એટલું આપણો આપી દેજો આપી દેજો. એટલે હું કોઈ ગોમાં ગોમાં આપણી વાત થાય કે ફલાણા ભાઈ ગોમાં આવ્યા હતા ને હા એટલે આપણે આપણું તો નહીં જવા દેવી હોય કશું વાંધો નહીં હેડો હવે 1000 રૂપિયા ચોલ્લો 1100 હેડો ને હા. 1000 એટલે 1100 કરવો જ પડે આપણો હોય બધા 1100 એ તો મુયું નહીં ખવડાવ્યું તો એ તો આપણે ઘેરથી કાઢ્યું અને દાગીનો ઓનલાઈન યાર લાઈન આપી દેશું બરોબર ને બરાબર એટલે આપણો વ્યવહાર બોલો. બોલો કહી દો દર્શનજીને દર્શનજી હમ. જો 1100 રૂપિયા ચાલો બરાબર હાચું. અને એક એક દાગીનો મારા ભાઈઓ કાચા. અને આખા ઘરનો ને એક એક જોડે લુગડો પૈસા. બરાબર ને હા. પૈસા રોકડા દે તો લાઈ દેવો નહીં આજે આપણે પૈસા આપી દઈશું કહો છો એ તો કોને તે લાઈ દે ચેકો કયો માં ગયું અમુક જોવે ચેકો કયો જોયો જો એટલે તારા હું જોઈને અમે ટેકો કરીએ વાહ. એ તો આગેવાને કીધું એટલે અમે કરીએ ભાઈ હવે હું કાઢો કાઢ હા, કહી દો, કહી કહી દો, દો, વાંધો નહીં, કહી કહી દો. દો. હાજુ 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 એ તો હું જોઉં છું એટલે તમે તમારા મહેમાન વાત કરજો હું થોડો આડો પડી ગયો અહીંયા શું કર્યું માં હાજુ કોઈ અમાર આજુ હું કોઈ હું કોઈ એ કહે કે લે અમે 1111 ચાલુ કરીશું હા તે આપણે કરે સારું આપણે લાડવો ખવડાવી એના પગલે 2 વધારે
મારા પાસે તો કોઈ નહીં, મારા પાસે તો કોઈ નહીં. ખા પૂછ્યું નહીં, આવવાનું કશું નહીં. હા આટલું. જો આડું હું એક વાત કહું, હા આ જમણવાનો ખર્ચો ટોટલી તમારે આલવાનો. મારે આવવાનું. હવે તો તમારે જ આલવાનો ને, મારા જોડે તો કોઈ હે નહીં અત્યારે તો. અહીંયા તો અહીંયા ગયો પતો જાય છે. મને કોક કરવું પડશે ને મજા આવે. આજુ ઓ આવું તો ના હોય યાર. આ મારા જોડે ના, હું તમારા વિશ્વાસ, તમે મારા હા એક ને એક જ છો મારો આડું. ના એકમાં તમે તો માવું કરી નાખવાના છે. હા અહીંયા જોઈ ને બધી હા જબું કરવાનું તો તે હું કહીએ મારા ઉપર છોકરી બધું. એટલે આ બુડો ચોલ્લો કર્યો, દાગીનાનું કીધું. બધી હા આ તો બધું મારા ઉપર છોકરી નાખી છે. એટલે હું કહીએ મને કોઈ તમારે જમવા કરવાનું જમવા. તો જમવા તમારે જોઈ પડે હવે તો કરો તમે. શું કેવો વાત સાચી છે. સાચી હવે તો અત્યારે શું કહેશો, ચોલ્લો કીધું ને દાગીનો કીધું, અમે હું લેવા બધું વળીએ યાર તમે યાર શું કહો? એટલે આ બુડાવાનો તો નાટક જ ના માટે અત્યારે હાડું બાડું તેલ લેવા જ્યો. એટલે આડું, એટલે હું કહી મહેમાન આવું બધું. તાવ બુડાવ કંકોળો લેવા એટલે આવા મહેમાન લઈને આવો તમે યાર. અરે હેડો દીપાજી. આવા અવસરમાં મહેમાન હોય, આવા મહેમાન લાવો હોય એટલે લઈને આવો. બધા લઈને આવતો નહીં મોઢા. કોઈને બોલાવવાનું નહીં. તમારે આડું આપવું હોય ને તો તમારે એકલા ના બારનું, અમે તો લઈને નહીં આવવાનું આવા. રામ રામ બુટ પહેરતા આવું હું. હવે અહીંયા બાકી તમારે નહીં આવવાનું હોય. પૂરો જેમ વાળો થઈ ગયો હતી. તું વચ્ચે મારા ઓળખું જ છું ને આડું ઈ. તું મને વચ્ચે ભાઈ. ઓળખ્યો છો. યા તું નહીં ઓળખતું મને. નહીં ઓળખતું. તમ આ બંકાઈ પઈ આગળ બોમાં તો પરિવારથી છે. હું પઈ આનો તો મારતો હોય તો ખબર જ નહીં પ્યારી તું. તો આડું એમ કે આટલું બધું બોલે તો તારે કહેવાતું નહીં. અહીંયા તું મારે આબુ કાઢી નથી મારા ભાઈઓ વચ્ચે તો આબરૂ કાઢી તમારી. ત્યાં ઘેર તો હું ના આવું. એ નામ તાજો મારે નહીં જરૂર. ત્યાં તારું તો મૂઠું ના જોઉં હું મૂઠું ના જોઉં. તું હાથું એટલે તું હાથું આવું. અહીંયા નાખી જો ખરી તું તું આ લાંબુ મૂઠું કરી ખા તારું જેમ કર એક લાંબુ મૂઠું કરી કરે તારા જોડી નહીં એટલે આવું બધું વાઈફો કરી દીધું મને. આ તારું છૂટું જોઈને હું ગમમાં આવું નહીં. વાંધો નહીં, હું તો એંડા વેકે પણ તને નહીં બોલાવું. મારા ગમની આબુ ચીલી ગમમાં આબુ ચીલી કશું નહીં હોય, અહીંયા જાને શું છે કશું નહીં હોય, કશું આમ તારા ઘેર ના આવું છે નહીં જરૂર. જા જતો રહે. અહીંયા ના આવું તારા મહેમાન છે ને તું એ જતો રહે. જા ઓછીમાં ઓછી ઓળખું જ છું. અહીંયા ઓછી તું માં ઓછી તું હાથું તે મને માની લ્યો. લે વાહ સાહેબ વાહ સાહેબ હાથું તું મારો હાથું નહીં. અહીંયા હેડ છે તું આડું આવી બે છોકરી છે બે ખબર પછી હાથું હાથની ઉપાડવાની હાથ તાળાકી ના કરે. હાથું નહીં કે માર ખાય. અત્યારે કેમ કરવું કેમ ક્યાં છોકરી હાથું અહીંયા મારે છોકરો મળે બધું ફોડી નાખે હાલ જ. આડો આવું ના હોય અલ્યા, આવું ના હોય ઓ તારી બંકા જોગી ને કોવા જા હું હા? ઓ તારી ચક્કર આવી ગયા અલ્યા, કોઈ થાય નહીં રે. અલ્યા, બીજા હાથું હાથું. અલ્યા, પેલા મહેમાન જતા રહે હું જોવા. અલ્યા, મહેમાન તો જતા રહે મારે હાથું તો. ઓ તારી શું છે તારું ટ્રીટમેન્ટ આવ્યો તું હા શું ને હા શું તું વચ્ચે માં ઓહો. આ તો હું 50 તો ખાધું 50 તો કશું ના આ માથું નહીં હાથું કોપી હાથું આવું બોલ ને મેં હાથું. મારી ભૂલ થઈ જઈ અને હું કહું ખબર એ તારા હગા લાવ્યો ને એને લાવતો ને આપણે બે અવસર કરી દઈએ. અને આ તારો અવસર જો પૂંછવામાં મારે પછાડને અવસર કરવો નહીં એટલે ધક્કો કર્યો નહીં તારો પૂંછામાં જો તારો અવસર બવસર નહીં કરવો હાથું મારો હાથું અહીં તું હા જા. અરે જાને તું પાવર કરતી હોય તો આજે જાને તું જા. આ યુમાં અવસર કરવો હોય જા હું તો અમે રૂપિયો નતો ગુનામ રૂપિયો નતો આવતું બાગવાનું છું ને કશું ના મળવા મા બા ખાવાનું નતું જલ્દી જતો હોય જવા દે ને જતો રહે તો હું લેતો જ્યાં થાય હું એકલો કરી દે એમાં. એ ભરત કયા
સાહુ હા હું કહું હા આપણે પેલા એંડા ભરાય ને હા એના કાલ માર્કેટમાં વેચ્યા છે અને હું હજી આપણે આયોજન કરી દઈએ કોઈ હા તે કાલ વેકે કોઈ ખવડાવું બવડાવું નહીં અને જેમ કરી ને કે હા. ગુરુ મહારાજ કહી બરોબર લહેર થાય હું એ જાઉં તાણ હા જો તારા પતિ જો અને હું કહું પેલા ખોરાજી કહેતા નહીં કે આવું ભાગવત દીધું હો હા હા રેડો જાઓ તારા મેં આપણે હું જાઓ ને હવ ચાલો દર્શન છે ઓકે રણજી હા બોલો ભરતજી બુડો આ તો કાળી રાત લીધી આનો હાટો તો શીખે કેવો નીકળ્યો ને ના, તો મારા રાતે માથા- ઝઘડો કર્યો વાત સાચી મારા માથામાં ઈટ ઠોક્યો, હજુ ચક્કર આવે. આવો બધા કરી આવું નામ શું બુડા એવો આવો હાટું ચાલ કેમજી હા લેવડો તો તમે તમારા ગયા અને પછી મળી ગયું હો? હા ભરતજી નાફા મેં. અલ્યા તમે આફા ખોય દાણો છો હું કહું ઓ બીપાજી લેવડો આપણે ગાડી બેસી જશે ફટાફટ પહોંચીએ અને મને તો નહીં જો, મને તો નહીં જો. બીપાજી બધી મને નહીં જો. લેતા આવો કિરણ. તો ચક્કર આવી ગયું.